चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फल दाता જાજી મને ખબર નહોતી એ બધું એમ જ આવે થોડી ખબર હતી કે મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા એની બહુ જાજી ખબર નહોતી શરૂઆતમાં જ 93-94 સાલમાં જાજી બહુ ખબર નહોતી આ બધી જાજી ખબર પછી જ પડી ગઈ બસ એટલું કઈ ખબર નથી પણ એ બધી વાત ગુરુદેવ સંપ્રદાયમાં હતા ત્યારે એ બધું બહાર બોલતા નહોતા કઈ અને પછી સંપ્રદાય 91 સાલમાં છોડ્યા પછી તરતમાં કઈ બોલ્યા નથી તરત તો એ પોતે મેળ એ વખતે ન કર્યો એ રાજકુમારનું સ્વપ્ન હવે એમ બોલતા નહોતું પણ એમને જાજા સ્વપ્ન ઓલા ચંદ્ર ના આવતા હતા ને એટલે એમને એમ થતું હતું કે આ ચંદ્ર માંથી હું આવ્યો હોય એને ચંદ્ર ના બહુ સ્વપ્ન આવતા હોય એટલે એમ થઈ ગયું પણ આ કીધું ને એટલે એમને સ્વપ્ન યાદ કર્યું પછી કે મને આ સ્વપ્ન રાજકુમાર આવ્યું છે કે હું રાજકુમાર આ ભરત ક્ષેત્ર રાજકુમાર ને શરીર મોટું એમ પછી બોલતા મેં કીધું ને બપોરે કીધું શરીર જુદી જશે અત્યારનું શરીર નહીં એમ બોલતા થાય આ ક્ષેત્ર નું શરીર નહીં એમ બોલતા એ બધું એમ જરિયનના કપડા ફેટો બાંધેલો એ બધું સ્વપ્નું આવેલું હતું જરીનું એમ બોલતા કોઈની આગળ કોઈ માણસો એ નતું સાંભળેલું હું તો કેમ એમણે બીજા કોઈ ભક્તો એ નતું સાંભળેલું એમણે કીધેલું જ નહીં એટલે ક્યાંથી માતાજી સ્વપ્ન બહુ હતું ને ચંદ્ર 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 ચોથ પાંચમ નું ચંદ્ર દેખાતું તો આવતો આખા પાટે પાટે આકાશમાં એટલે એ તો એમને બહુ જ આવતા હતા શાસ્ત્ર ના પાઠિયા પણ આ ચંદ્ર ના બહુ પણ એ તો પ્રભાવના અંગે ચંદ્ર ના સ્વપ્ન આવતા ચંદ્ર ના સ્વપ્ન બહુ આવતા ચંદ્રમાં જ્યોતિષી દેવ માંથી એમ થઈ જતું ચંદ્રમાં ના સ્વપ્ન બહુ આવતા તીર્થંકર નો જીવ જ છું એવી જાત તીર્થંકર છે એવી જાતનો એમને અંતર એવી જાતનો આવ્યા જ કરતું કોઈને ખબર નહોતી એમને આવે છે ચાંદલો કે હવે શું જોઈ સીતા એ બોલતા બહી ભવ્યતા મોટું માં એનો ત્રિલોકીનાથે ચાંદલો કર્યો હવે શું જોઈ છે વ્યાખ્યાનમાં જુદી રીતે આવે ને એટલે આપણને પકડાઈ જાય કે કેવા માંગે છે વચ્ચે બોલે ને મોટું થઈ ગયું સાંભળતા મોઢા પર જે ઉલ્લાસ દેખાય છે ને શંકર છું મને આવતું એ કીધું કઈ ન પૂછ્યું બીજું તો કઈ પૂછે મેં કીધું ગુરુદેવ ને કેવું કઈ સહેલી વાત નથી એ ગુરુદેવ આખું શાસ્ત્ર બધા એના રહસ્યો બધા શાસ્ત્રોના ખુલ્લા કર્યા અને શ્વેતાંબર શાસ્ત્રો અને દિગંબર શાસ્ત્રો આ શ્વેતાંબર બધું ખોટું છે બધું નક્કી કર્યું એ એટલી જાતની સત્યની પરીક્ષા વાળા એની આગળ કેવું હોય કઈ અને એમાં પુરુષો ગુરુદેવ આગળ બોલતા ડરે છે તો બેનું ને બોલવું એ તો કેટલી વાત છે એ તો કઈ સહેલી વાત નથી અને બહુ વાત જ ન કરે
એમાં કોઈ પુરુષોને કઈ વાત કરવી તો ગુરુદેવ કઈક પૂછે તો કઈક બોલવું હોય કઈક ને બોલી જાય, કઈક એવું કેટલાક ને થઈ જાય. અને પછી તો ગુરુદેવ ધીરે 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 ઓછો. પેલા તો સંપ્રદાયમાં ને એમાંથી છોડેલું એટલે કોઈની આમું ન જવે એવું હતું શરૂઆતમાં. એટલે કઈ ગુરુદેવ ને કેવી કઈ એમને માની જાય એવી કઈ સહેલી વાત થોડી. આપણા ભાવ જોવે, આપણું હૃદય જોવે, ક્યાંથી બોલે છે, કેટલું ઊંડેથી બોલે છે, કે મેળ કેવો છે, બધું જોવે. એ તો બધા પરીક્ષા ત્યારે પરીક્ષા માટે પૂછેલા, પરીક્ષા માટે પૂછતા. પણ એમાંથી પછી આ પૂછ્યું. ઉભા રહેવામાં જેનું હૃદય સત્ય હોય એ જ ઉભું રહી શકે, ગુનો રહી શકે ને આ ગુરુદેવના પ્રશ્નો આગળ. એક આમ આંટી મારીને સીધા પ્રશ્ન ન પૂછે, આ બીજી રીતે પૂછે. પેલો પ્રશ્ન કેવી જાતનો છે, કાળનો હતો, સીધી રીતે ન પૂછે. કોકને એમ થાય કે ગુરુદેવ આમ બોલે છે કાળનું હતું, હાથ હશે કાળનું હતું, અને સીધું પૂછે એવું થઈ જાય. તો એ કઈ સહેલી વાત હતી? કેટલો વિચાર કરી નક્કી કરનારા. કહેવાય જાય ને કોઈ ભાઈઓને કેવું હોય તો મુશ્કેલ પડે છે. તો આ તો આ બધી અંતરની વાતો એ કેવી ગુરુદેવ આગળ, એ તો અંદરની કેટલી ઓલી હોય તો કેવાય, અંદર પોતાની ઓલી દ્રઢતા હોય તો એમને ગુરુદેવ કેવું સહેલી વાત નથી, જાણીને બધાને કેવાય. કોઈ કોઈ નક્કી, કોઈ કોઈ માણસો શ્રુત ધરના એ તો પરિચય કરવા એવા હતા. બીજા બધા કઈ ચર્ચા પ્રશ્ન કરવા થોડા મને રહ્યા હતા. ભરત ક્ષેત્રમાંથી ભગવાનની વાણી સાંભળવા ને બહુ વાતચીત કરે તો બધા મુનિઓ કોઈ શ્રુત ધરવાળી કઈક એની શંકાનું સમાધાન કરવા આવેલા હતા. બીજાને વાતચીત ઓછી કરતા હોય એટલે કઈ ખબર ન હોય ને ત્યાં એ કહેતા આ દ્રવ્ય તીર્થંકર એવું મને પેલી થયું આ દ્રવ્ય તીર્થંકર નું છે તો કઈ મને ખબર નહોતી. મને તો અધરથી આવેલું છે એવી કઈ ખબર નથી. હું ભાઈ આત્માનું કરવામાં શું સાચું ને કેમ સાચું ને નક્કી કરવામાં મારું જીવન હતું. એમાં ગુરુદેવ તીર્થંકર છે કે મહાપુરુષ છે, આત્માની વાતો કરે છે, સ્વાનુભૂતિનો માર્ગ બતાવે છે, એવું બધું હોય. હજી તીર્થંકર છે ને એ બધું તો ક્યાં વિચારવાનું ને હતું. હજી તો કેવડી ઉંમર હતી. એમાં તો સાચું શું નક્કી કરવાનું હતું. એમાં સાચું શું ને એ નક્કી કરવામાં, આત્માનું કરવામાં ગુરુદેવ મહાપુરુષ છે એમ હોય એ વખતે તીર્થંકર છે. તીર્થંકર જેવું એમનું કાર્ય ક્યાં વિચારનો અહીંયા અવકાશ હજી તો નથી. હજી તો બધી સાધનાના કાર્યો હતા. એમાં તો બધું અધરથી આવેલું છે, સહજ આવેલું છે. અને આશ્ચર્ય કે આ ગુરુદેવ તીર્થંકર એનું પોતાને આશ્ચર્ય લાગે તો અધરથી આવેલું છે. એ કઈ વિચારેલું નથી ને પેલા મને લાગતું તું એમ નથી કે ગુરુદેવે કીધું હોય એમ નથી, કઈ નથી. ક્ષેત્રમાં ગયા એ સાંભળેલું હતું, એ બધું સાંભળેલું હતું. પણ એ આટલું અત્યારે બધું આમ પ્રચલિત છે કે આમાં આ શાસ્ત્રમાં આવે છે ને આમાં આવે છે એવું બધું કઈક દંત કથા ને એ બધું ખબર નહીં. ગુરુદેવ કે છે કે મહાવીર ક્ષેત્રમાં એટલી ખબર હતી. પણ એ કઈ એની જાતના વિચારો કે એ કઈ અવકાશ નતો. આપણે તો શાસ્ત્ર વાંચતા હતા, આપણે શાસ્ત્ર સમજવાને એમાં ધ્યાન હતું. આ કઈ આ જાતના વિચારો નહોતા. તેથી ભગવાનનું મંદિર નહોતું કે કાંઈ નહોતું કે લાંબા વિચારો આવે કે પૂજા ભક્તિના પ્રસંગ નહોતા કે ભક્તિ કરી કે આમ કરી કે એ નહીં કંઈક યાદ આવે કે ભગવાન તીર્થંકર ભગવાનની બધી સ્ફૂર્ણા થાય, આપણે પૂજા ભક્તિ કરી તો એમ આ તીર્થંકર ભગવાન ગુરુદેવ એનો જીવ એમ વિચાર આવે.
એવાય પ્રસંગ નહોતા, મંદિર નહોતું, પૂજા ભક્તિના પ્રસંગ નહોતા, કાંઈ નહોતું. માત્ર શાસ્ત્ર વાંચતા હતા અને આત્માનું ધ્યાન કરતા. બીજા કોઈ પ્રસંગો નહોતા કરે. એક ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળતા, તે ગુરુદેવ શાસ્ત્રના શું અર્થ કરે છે એ જ માત્ર ધ્યાન હોય ગયા. શાસ્ત્રના રહસ્યો શાસ્ત્ર તો પેલા વાંચતા, ગુરુદેવ એના શું અર્થ કરે છે એ અર્થમાં ધ્યાન હોય કે આ લીટીનો શું અર્થ કર્યો, આ લીટીનો શું અર્થ કર્યો. ઉત્સવ નહોતા કે કોઈ તીર્થંકર ભગવાનની ભક્તિ કરવાના પ્રસંગ નહોતા, કાંઈ નહોતું. શરૂઆત સ્થાનકવાસી સંપ્રદાય માંથી નીકળેલા હતા, બીજાનું કાંઈ હતું જ નહીં. ભગવાનનું સમોસરણ હોય ને, તીર્થંકર ભગવાન હોય ને એટલી ખબર હતી, ભગવાનની વાણી હોય ને એવું બધું, એવી ખબર હોય. ભગવાનને 3 ગઢો ને અષ્ટભૂમિની કાંઈ ખબર નથી. કોઈ વાત 93 સાલમાં કાંઈ ખબર નથી. પછી બધું વાંચ્યું હોય. પછી 1997 સાલમાં ભગવાનની પ્રતિષ્ઠા થઈ, ત્યારે ભગવાનના પૂજા ભક્તિના બધા પ્રસંગો ભક્તિ. 98 સાલમાં સમુદ્રમાં કુંદકુંદા ચાલુ થયો. એ બધું ત્યાર પછી થયું. પેલા કઈ હતું જ નહીં કે કઈ વિચારો આવે એના. મહાવીર ક્ષેત્રમાં ગયા છે એમ ખબર હતી, લાંબી પડી દિગંબરમાં શું ફેર છે એ બધા વિચારોમાં પડેલા હતા. આ શ્વેતાંબરોમાં ક્યાં ભૂલ છે, દિગંબરો શું છે. 6 દ્રવ્ય છે એમાં આ પાછા કાળ ને ઔપચારિક દ્રવ્ય છે, ઓલા 6 દ્રવ્ય દિગંબરમાં એ બધું વિચારવાનું હતું. ત્યાં ક્યાં હજી શરૂઆતમાં બધા ન્યાયો એવા બધા વિચાર. હજી તો શ્વેતાંબર દિગંબર ગુરુદેવ તાજુ પરિવર્તન કરેલું હતું. એમાં ગુરુદેવ શું કહે છે ને કેવી રીતે આ બધો ફેર છે. હજી વસ્ત્રધારીને મુક્તિ ન થાય એવું બધું ગુરુદેવ કહે છે. કઈ રીતે છે એ ગુરુદેવ સ્પષ્ટ કરીને કહે ત્યારે આપણને એ બધી શરૂઆત હતી. શ્વેતાંબર દિગંબરમાં શું ફેર છે, મૂળની દશામાં વસ્ત્ર હોય તો કેવળ જ્ઞાન કેમ નથી થતું, એ બધા કેટલી ગળમથડ શરૂઆતમાં હોય. એ બધું હતું એમાં. આ તો કઈ હતું નહીં. ચોખા પર રતાશો ને ખોતરા, એને ખોતરા પેલા જાય પછી અંદરથી રતાશ થઈને બધી દ્રષ્ટાંત કરે. બધા દ્રષ્ટાંત બધી શરૂઆત જ પહેલા શરૂઆત હતી. શ્વેતાંબર દિગંબરનું પોતે ગુરુદેવે નક્કી કરેલું એ બધી હજી બહાર પાડવાની શરૂઆત હતી. આવું બધું બહાર નહોતા પાડતા, સમયસર વાંચતા હતા અહીંયા રાજકોટમાં. પણ આ શ્વેતાંબર દિગંબરના લુગડા ને દિગંબર ને એવું બધું કઈ બોલતા નહોતા. મંદર ભગવાન ગુરુદેવ પોતે મૌન જાગૃત રહેતી પ્રવેદન ફરી રામચંદ્ર બતાવે છે. બસ બાકી બોલવા ચાલો દિવાળી છે. એટલું બધું ગુરુદેવ તાજો સંપ્રદાય છોડેલો. ગુરુદેવ ને કઈ વાત કરવા જાવે તો સંપ્રદાય નો ડર લાગે એવું હતું. સંપ્રદાય એ માટે ટાઈમ ગોતીને સંપ્રદાય નહોતું. પણ એમાં કોઈ મહેમાન આવી ત્યારે બધી મુશ્કેલી હતી. આ બધું પ્રશ્ન તો એવું થયું હોય પણ આ બધું ચાલતું કોકવાર ઓસરીમાં પણ બેસતા. ઓલી બાજુ નાની રૂમ છે, બારી છે, ત્યાં કોકર ના ન્યાય બેસતા. તો એ મોઢા બેઠા હોય, સામે દેખાય ને આપણે બાયણામાં બેઠા હોય સામે દેખાય બેસતા. હોલમાં છે, હોલની ઓસરીમાં ને ઓયડાનું બાયણું એમ પણ છે. હોળીમાં હોય ને તો હોળી ને બાયણું હોય ને મોટા કરી બાયણા દેખાય. વ્યાખ્યાન વાંચે ને ન્યાય બેઠા હોય પછી આવો કઈ જાઓ અત્યારે પેલા તો લખાણમાં હોય પછી કઈ આપણે કેવું પડે ટાઈમ પ્રશ્ન છે ને આ વાતમાં કેવું પડે કોકર બોલવો પણ ટાઈમ આપે પછી પેલા મોઢે કીધું પછી લખીને પેલા થોડુંક કેવરાયું છે ને એ બધું આવે છે. થોડુંક કીધું પ્રશ્ન ચર્ચાના પ્રસંગો જામનગરમાં કેટલાય બન્યા હતા, રાજકોટમાં સૌથી કરતા જામનગરમાં જાજા છે. જામનગર રાજકોટ થયું પછી અહીં થયા હતા.
અધ્યાય મંજળ તો બધી સમાપ્તિ થઈ ગઈ, પછી પ્રશ્ન પૂછ્યા નહીં અને એ બધું સાંભળી લીધું ખુશદેવ. પછી કઈક પ્રશ્ન હોય તો થોડા ખોટવાર પૂછી એકાંત કઈ પ્રશ્ન ચર્ચા આવેલા જ કરે એના જવાબ દેવા કેટલાય દિવસો ઉલટા છે. એ વાત બધી લાંબી કરવા જાય તો કે પૂરી, કારણ કે આ કઈ બોલાય કેટલા કાળ ગયો, કેટલા વર્ષો ગયા. ગુરુદેવના સ્વામિદેવના ચરણોમાં રહ્યા, કેટલા વર્ષો ચરણોમાં રહ્યા છે. હવે લાંબુ કરવા જાય તો એની કઈ બોલી શકાય, પૂરું ન થાય. 19 વર્ષના હતા ત્યારથી તે કેટલા વર્ષો સુધી એમના ચરણોમાં રહ્યા છે. હવે દરેક પ્રસંગો બોલવા જાય તો કઈ પૂરું ન થાય. આ તો બધા શરૂઆતના પ્રસંગો, બાકીના પાછળના તો પાછા રહી જાય. શરૂઆતમાં પેલા આ આત્મ સંબંધીના પ્રશ્નો બધા પેલા આત્મા વગર કઈ હોય નહીં. યાત્રા ને પ્રતિષ્ઠાન બધા કેટલાય પ્રસંગો બન્યા છે. એ તો બધું કઈ ખ્યાલમાં ન રહે. પછી ભાવ એટલો યાદ રહી જાય, ક્યારે શું બન્યું હતું એના પ્રસંગો યાદ રહી જાય છે. એવું